હેલો ફ્રેન્ડ્સ, આજે અમે લઈને આવ્યા છીએ ફતેહ કરો સિરીઝની અંદર સેક્શન સી બીઓના વાણિજ્ય વ્યવસ્થાન સંચાલન સેક્શન સી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે બોર્ડ એક્ઝામમાં પૂછાણા છે વારંવાર અને બોર્ડના સેમ્પલ પેપરમાં ક્યાંક ને ક્યાંક કવર કરેલા છે એવા આજે આપણે ક્વેશ્ચન્સ જોવાના છે. પહેલાં તો સેક્શન સીની અંદર તમને ક્વેશ્ચન નંબર 31 to 47 31 થી 47 સુધીના ક્વેશ્ચન આન્સર છે. કુલ 17 પ્રશ્ન જવાબમાં તમારે 13 પ્રશ્નો લખવાના છે. આની અંદર સિલેક્શનમાં તમે ટાઈમ વેસ્ટ ન કરતા, બરાબર છે, એકદમ ફટાફટ તમારું સિલેક્શન થવું જોઈએ. અમુક ચેપ્ટર્સ છે એમાંથી કન્ફર્મ ક્વેશ્ચન પૂછાય છે, જેમ કે ચેપ્ટર નંબર 1 to 7, બરાબર. દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે. દરેક પ્રશ્નનો જવાબ પોઈન્ટ વાઇઝ જ લખવાનો છે, એક પોઈન્ટ પછી એક લાઈન છોડી દેવાની છે. અને જે મેઇન પાર્ટ છે આન્સર એની જે પેન્સિલથી અંડરલાઇન કરવાની છે. આ એક પ્રોપર તમારું પ્રેઝન્ટેશન કહેવાશે. અહીંયા તમે અમને એ પણ આપેલું છે કે ભાઈ કેટલા પોઈન્ટ લખેલા છે તો કેટલા માર્ક્સ આવશે. સૌથી પહેલો ક્વેશ્ચન છે, સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે. આમાં ઘણા લોકો એક સિંગલ લાઇનમાં આન્સર લખી નાખતા હોય છે. સંચાલનની ઉચ્ચ સપાટી ઉપર સંચાલક મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, સીઈઓ છે. પણ તમને કીધું હોય તો આ રીતના 2 માર્કનો ક્વેશ્ચન છે તો પોઈન્ટ વાઇઝ લખો તો તમને વધારે સારા માર્ક્સ મળશે. બધા આન્સર આ જ લખ્યો હશે. સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, સીઈઓ, આ બધા વ્યક્તિનો સમાવેશ કેમાં થાય છે? સંચાલનની ઉચ્ચ સપાટીમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત સમજાવો. તો હુકુમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે તો શું થાય? તો કર્મચારીને એક કરતાં વધુ અધિકારીઓનો હુકમ એક સાથે પાલન કરી શકે નહીં. તો આ સિદ્ધાંત શું દર્શાવે છે કે કામગીરી કે પ્રવૃત્તિ માટે કર્મચારીને છે કોઈ એક જ ઉપરી અધિકારી તરફથી છે એ હુકમ મળવો જોઈએ. કારણ કે વધારે ઉપરી અધિકારી તરફથી જો એનો હુકમ મળશે તો બધાનું પાલન છે એક સાથે કરી શકશે નહીં. એનો અર્થ એવો પણ થાય છે કે એક કાર્ય માટે એક જ વિભાગ માટે કર્મચારી છે કોઈ એક જ અધિકારીને છે એ જવાબ આપવા માટે છે એ જવાબદાર રહેવા જોઈએ. એને જે પોતાના કામનું પ્રેઝન્ટેશન છે એક જ વ્યક્તિને સોંપવાનું રહેવું જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓને હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી નથી થતી. એટલે કામ છે સહેલાઈથી કરી શકે છે. જો એને 2-3 અધિકારીઓ સાથે એક સાથે કામ મળશે તો એને બહુ બધી મૂંઝવણ થશે કે કયું કામ પહેલા કરવું ને કયું કામ પછી કરવું. એટલે ઉપરનો એક જ અધિકારી કોઈ પણ નીચે કામ કરતા કોઈ પણ એક જ કર્મચારીને હુકમ આપે એવી રીતે, અને એ વ્યક્તિ એને જ જવાબદાર રહેવો જોઈએ. એને કહેવાય છે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. પછી છે આયોજન ખર્ચાળ પ્રક્રિયા શા માટે છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન માર્ચ 2025માં પૂછાઈ શકે છે, બરોબર છે. આ એક મર્યાદાનો પોઈન્ટ છે. આયોજનની મર્યાદાનો પહેલો પોઈન્ટ છે. આયોજનની કેવી પ્રક્રિયા છે? ખર્ચાળ પ્રક્રિયા. શા માટે ખર્ચાળ છે? કારણ કે એમાં નિષ્ણાંતોની સલાહ લેવામાં આવે છે. નિષ્ણાંતોની ફી કેવી હોય છે? વધુ પડતી હોય છે. અને નિષ્ણાંતો આ ઉપરાંત તેને તૈયાર કરવા માટે સમય, શક્તિ અને નાણાં આ બધાનો વ્યય થાય છે એવું અમુક સંચાલકોનું માનવું છે. એટલા માટે આયોજનને શું કીધું છે? ખર્ચાળ પ્રક્રિયા કહેવામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? તો કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ, જ્યારે બધી સત્તા કોઈ એક વ્યક્તિના હાથમાં હોય તો તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. અને જ્યારે સત્તાનું છે એ અલગ અલગ વ્યક્તિ વચ્ચે છે ડિવાઈડ થયેલી હોય, વિભાજિત થયેલી હોય તો તેને વિકેન્દ્રીકરણ કહે છે. તો વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે? જ્યારે સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો ખૂબ મહત્વનો ખ્યાલ છે એ વિકેન્દ્રીકરણ છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી એ સંચાલકોએ નક્કી કરવાનું હોય છે કે સત્તા છે એ કેન્દ્રિત રાખવાની છે કે વિકેન્દ્રિત રાખવાની છે. હવે જ્યારે એકમનું કદ નાનું હોય છે ત્યારે કેન્દ્રીકરણનો ખ્યાલ મહત્વનો છે, અને જ્યારે એકમનું કદ છે એ મોટું હોય ત્યારે વિકેન્દ્રીકરણનો ખ્યાલ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. હવે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ જે ક્રમશઃ સત્તાની સોંપણી થાય છે એને શું કહેવામાં આવે છે? વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. વિકાસ. તાલીમ અને વિકાસ વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. અહીંયા તમને સમજાવી દઉં. સેક્શન ડીમાં તમને તફાવતમાં પૂછાઈ શકે છે તાલીમ અને વિકાસનો તફાવત. તાલીમ એટલે શું થાય? જ્યારે તમે તમારા કર્મચારીઓને કોઈ કામ અંગેની માહિતી આપો છો, કામ અંગેની પ્રાયોગિક ધોરણે એ લોકોને તાલીમ આપો છો, એ લોકોને કોઈ નવું કામ શીખવાડવામાં આવે ત્યારે તાલીમ કહેવામાં આવે છે. અને વિકાસ એટલે જ્યારે ઉચ્ચ સપાટી, ઉચ્ચ હોદ્દાના અધિકારીઓ છે એને કોઈ પણ જાતનું કાર્ય શીખવાડવામાં આવે છે અથવા એ લોકોને બૌદ્ધિક કામ આપવામાં આવે છે એને વિશિષ્ટ તાલીમ કહેવામાં આવે છે. એને શું કહેવાય છે? વિકાસ. એકમના ઉચ્ચ સંચાલકો અથવા વિભાગીય અધિકારીઓ કે જેઓ શારીરિક કાર્ય ઓછું કરે છે પણ બૌદ્ધિક કાર્ય વધુ કરે છે, એ લોકોને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે. આ તાલીમનો હેતુ શું હોય છે? તો કે ટેકનિકલ અથવા વ્યૂહરચનાઓનું ઘડતર અને એ બાબતે નિષ્ણાંત બને એ માટે એ લોકોને તાલીમ આપવામાં આવે છે.
કોઈ પણ બાબતના નિર્ણયો લેવામાં આવે છે, નિર્ણયો અંગે એ લોકો નિષ્ણાત બને, બરાબર, વિભાગીય અધિકારીઓ છે એ. આ તાલીમને વર્તમાન સમયમાં અધિકારી વિકાસ તરીકે ઓળખવામાં આવે છે અને ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તન આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ સપાટી સંચાલકોમાં જરૂરી કૌશલ્ય વિકસે તે માટે પણ વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. એ લોકોનું કૌશલ્ય વધે, જરૂરી કૌશલ્ય વિકસે, એ લોકોની અંદર નવું આ વ્યૂહરચનાને કેવી રીતે અવલોકન કરવું એનું કૌશલ્ય વિકસે, એ માટે લોકોનો વિકાસ થાય, એટલા માટે વિકાસ કરવામાં આવે છે. અને શું કહેવાય છે? વિકાસ. એના પછી છે બૌદ્ધિક કસોટી અને અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે. તો અહીં આપણે 2 પોઈન્ટ લખવાના છે, તમને 2 માર્ક્સ મળશે. બુદ્ધિ કસોટી દ્વારા છે ઉમેદવારની બુદ્ધિ જાણી શકાય છે, ચપળતા, યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણય વગેરે જાણી શકાય છે. જ્યારે અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારને જ્યારે પસંદ કરવાનો હોય ત્યારે ઉમેદવારની અભિરુચિ કે રસ કેવો છે, એને કયા કામમાં રસ છે ને કઈ કામની આવડત છે તે છે એ જાણી શકાય છે. પછી છે દોરણીના તત્વોની યાદી આપો. ખાલી યાદી આપવાનું જ કીધું છે. 4 મુદ્દા લખ્યા હશે, 2 માર્ક રોકડા મળશે, ખાલી નામ જ લખવાના છે. દોરણીના 4 તત્વો છે. સૌથી પહેલું છે નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. નિરીક્ષણ એટલે કે સુપરવિઝન. તમે કોઈ પણ તમારી નીચે કામ કરતા કર્મચારીઓ બરોબર રીતે કામ કરે છે કે કેમ એ જોવાનું. અભિપ્રેરણ એટલે કે એ લોકોને મોટિવેશન, કામ પ્રત્યે અલગ કામ કરવાની અંદરથી જાગૃતતા આવે, એના કહેવાય અભિપ્રેરણ. નેતૃત્વ એટલે કે લીડરશિપ, નેતાગીરી કરીને આપણે કોઈ પાસેથી કામ કઢાવીએ. અને માહિતી સંચાર એટલે કે કોમ્યુનિકેશન. આ બધા ધોરણોના અલગ અલગ તત્વો છે. અંકુશ એ ગતિશીલ પ્રક્રિયા છે. કેવી રીતે અંકુશ ગતિશીલ પ્રક્રિયા છે? તો એની લાક્ષણિકતાનો પોઈન્ટ છે, સમજાવવાનું છે કે કેવી રીતે ગતિશીલ પ્રક્રિયા છે. તો અંકુશનું કાર્ય છે હંમેશા આયોજન સાથે સંકળાયેલું હોય છે. ત્યારબાદ છે આયોજનના અંદાજ ઉપરથી સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. આ અંકુશ છે એ આયોજન મુજબ ખબર પડે છે કે અંકુશ છે એ કેવી રીતે કરવાનું છે. ત્યારબાદ જુદા જુદા પરિબળોના અંદાજ બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય તે મુજબ અંકુશની પ્રક્રિયામાં ઝડપથી પરિવર્તન કરવું પડે છે. કે જે મુજબ આયોજનમાં ફેરફાર થાય છે તે મુજબ આપણે તે સમયે છે આપણે અંકુશમાં પણ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થતી હોય છે, પડતી હોય છે. એટલે માટે છે અંકુશને કેવી પ્રક્રિયા ગણવામાં આવે છે? ગતિશીલ પ્રક્રિયા ગણવામાં આવે છે. અને અંકુશ છે કેના ઉપર કરવામાં આવે છે? આયોજનને આધારિત કરવામાં આવે છે. અને આપણે એમસીક્યુ યુએસક્યુમાં જોયું હતું કે બંને કેવા છે? જોડિયા બાળકો સમાન છે. એના પછી છે નાણાં બજારના સાધનો કયા કયા છે? કોઈ પણ 4 મુદ્દા લખેલા હશે, તમને 2 માર્ક મળશે. 4 સાધનો લખવાના છે. ટોટલ 5 સાધનો છે. કયા કયા? ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કોમર્શિયલ બિલ અને કોલ મની. આ 5 છે, એમાંથી કોઈ પણ 4 લખાશે તમને 2 માંથી 2 માર્ક મળશે. આપણે 5 લખીને આવવાના, કદાચ એકાદું ખોટું પડે તો વાંધો આવે નહીં. ખાલી નામ જ લખવાના છે 2 માર્કમાં. ત્યારબાદ છે ડીમટીરિયલાઇઝેશન એટલે શું? તો આપણે ભૌતિક સ્વરૂપમાં જે જામીનગીરી છે એનું કોમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં જે રૂપાંતર કરવામાં આવે છે તો તેને ડીમટીરિયલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. અને શોર્ટમાં છે ડીમેટ કહે છે. હવે ડિપોઝિટરી ધારો છે 1996માં બહાર પાડવામાં આવ્યો હતો. એ મુજબ છે ભૌતિક સ્વરૂપમાં જે તમને શેર ને ડિબેન્ચર પહેલાના ટાઈમમાં મળતા હતા, પ્રમાણપત્ર મળતા હતા, હા, ઈ છે એનું ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં રૂપાંતર કરી દેવામાં આવે છે. એને ડીમટીરિયલાઇઝેશન કહે છે. હવે ડીમટીરિયલાઇઝેશનની સેવા છે રોકાણકારો છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે છે એ ડીમેટ ખાતું એના માટે એને ખોલાવવું પડે છે. અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે એ પ્રતિનિધિ કે એજન્ટ હોય છે કે જે કંપની અને જે શેરધારક કે ડિબેન્ચર ધારક છે એની વચ્ચે રહીને કામ કરે છે. અને જે ડિપોઝિટરી જે પ્રતિનિધિ કે એજન્ટ છે એ ડીમેટની સેવા તમને પૂરી પાડતા હોય છે. એટલે રોકાણકારોએ છે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે અને ડીમેટ ખાતા માટે એને જરૂરી ફોર્મ છે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ફિલ કરવાનું હોય છે, ભરવું પડતું હોય છે. પછી છે લેબલિંગના ઉપયોગ. લેબલિંગના ઉપયોગ છે એ અગેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. લેબલિંગના ઉપયોગો જે તમને વારંવાર બોર્ડ એક્ઝામમાં પણ પૂછાયેલો છે. લેબલિંગના ઉપયોગો, લેબલિંગના ટોટલ 5 કે 6 ઉપયોગો આપેલા છે. 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે, 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. 2 માર્કમાં કોઈ પણ 4 મુદ્દા લખ્યા હશે, 2 માંથી 2 માર્ક્સ તમને મળી શકે છે. લેબલિંગ શા માટે લેબલિંગ, પેકિંગ ઉપર આપણે લેબલિંગ શા માટે કરવું જોઈએ? સૌથી પહેલું પેદાશની ઓળખ આપવા માટે કે આ પ્રોડક્ટ શું છે એની ઓળખ આપવા માટે એક લેબલિંગ કરવું જોઈએ. બીજું છે પેદાશની ગુણવત્તા અને તેનો પ્રકાર, કયા પ્રકારની વસ્તુ છે એ કયા, એની ગુણવત્તા ક્વોલિટી શું છે એ જાણી શકાય છે.
ત્રીજું છે વપરાશકારને પેદાશ વિશેની મહત્વની માહિતી પૂરી પાડવા માટે. તમે કોઈ પણ ફૂડ પેકેટ છે અથવા કોઈ પણ મટીરિયલ તમે બહારથી પેકિંગમાં પરચેસ કરો તેની પાછળ બધું લખેલું હશે, કન્ટેન્ટ લખેલું હશે કે આની અંદર કઈ કઈ વસ્તુ નો સમાવેશ કરવામાં આવેલો છે અથવા કેમાંથી વસ્તુ બનેલી છે. અને પછી વપરાશકારને પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવાની છે તે પણ એની સમજ આપવામાં આવે. તમે શેમ્પૂની બોટલ છે, સાબુની બોટલ છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો એ પાછળ એમાં ઝીણા અક્ષર લખેલું હોય છે. ક્યારેક ઘરે વાંચશો તમને ખ્યાલ આવશે. પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે અને તેની જાહેરાત માટે વ્યક્તિને સેવા માટે પણ મદદરૂપ બને છે. હવે પેદાશ છે એનું લેબલિંગ પ્રોપર કરેલું હશે તો માણસને જોઈને ખબર પડશે કે આ વસ્તુ લેવી કે ન લેવી. એટલે ખરીદ કરતામાં શું કરે છે કે આકર્ષણ ઊભું કરે છે અને તે સંસ્થાની કાયદાકીય અને નીતિ વિષયક જરૂરિયાતોને સંતોષે છે. કાયદાકીય રીતે પણ જેમ કે કોઈ ફૂડ પ્રોડક્ટ બનાવતું હોય તો FSSAIના માર્કા સાથે માર્કો તો જ લાગશે જો તમે એમાં બધી ડિટેલ્સ લખેલી હશે તો જ. બરોબર. તો કાયદાકીય નીતિ વિષયક જરૂરિયાતોને પણ એ શું કરે છે, સંતોષે છે. એટલે લેબલિંગના ઉપયોગો કુલ 6 આપેલા છે, એમાંથી કોઈ પણ 4 તમારે એક્ઝામમાં લખવા પડે 2 માર્કમાં. ત્યારબાદ છે માલનો સંગ્રહ શા માટે કરવામાં આવે છે? તો ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ છે બજારમાં મૂકવાની જરૂરી હોય છે. તો ઘણી બધી વાર છે માંગ ને પુરવઠા વચ્ચે સંતુલન જળવાય રહે એના માટે છે એ સંગ્રહ કરવો પડતો હોય છે કે જે મુજબ માંગ થાય તે મુજબ બજારમાં છે એ પુરવઠો પહોંચી રહે એના માટે છે માલનો સંગ્રહ કરવામાં આવે છે. કે ભવિષ્યને માંગને આધારે છે ઘણી બધી વાર જે ઉત્પાદક છે એ એડવાન્સમાં છે એ વસ્તુનું ઉત્પાદન કરી લેતા હોય છે, પછી ત્યારબાદ છે ગોડાઉનમાં સંગ્રહ કરીને રાખે છે ને જેવી બજારમાં માંગ ઉદ્ભવે ત્યારે છે એ માલ છે બજારમાં પહોંચાડતા હોય છે. આથી છે માલનો સંગ્રહ કરવામાં આવે છે. માલનો સંગ્રહ એવી રીતે કરવાનો હોય છે કે જેથી માલની ગુણવત્તા છે એ જળવાઈ રહે, બગડી ન જાય, ખરાબ ન થઈ જાય, ક્વોલિટી વજનમાં ઘટ ન થાય એવી રીતે આપણે માલનો સંગ્રહ કરીને રાખવો પડે છે. અને માલ સંગ્રહથી શું થાય છે કે માલની હેરફેરમાં પણ સરળતા રહે છે કે એક જગ્યાએ જ્યાં માલ પહોંચાડવો છે ત્યાં પહેલેથી જ પહોંચેલો હોય તો માલની હેરફેર પણ છે એ સરળતાથી થઈ શકતી હોય છે. જેથી કરીને બજારમાં જ્યારે જરૂર છે ત્યારે આપણે માલની પ્રાપ્યતા આપણે ગમે ત્યારે માલ સામાન જોતો હોય ત્યારે આપણને મળી જશે. ત્યાર પછીનો આપ્યું છે માર્કેટિંગ મિશ્ર એટલે શું? માર્કેટિંગ મિશ્ર એટલે શું અને તેમાં શાનો સમાવેશ થાય છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન 1 માર્કમાં પણ પૂછે છે કે માર્કેટિંગ મિશ્રમાં કોનો સમાવેશ થાય છે? 4 વસ્તુનો સમાવેશ થાય છે. પહેલાં તો એ સમજી લો, તમે જો સાચી વ્યાખ્યા લખી હશે તો 1 માર્ક મળશે અને 4 મુદ્દા લખ્યા હશે તો 2 માર્ક મળશે. બરોબર છે. હવે ઉત્પાદકો પોતાની પેદાશો બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે તેને બજારમાં ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને શું કહેવાય છે? માર્કેટિંગ મિશ્ર. મારી પ્રોડક્ટ છે, મેં એક પ્રોડક્ટ બનાવી છે અને માર્કેટમાં મારે વેચવા માટે મૂકવી છે અને બજારમાં કોમ્પિટિશનમાં સ્પર્ધામાં ટકી શકે, બાકી બધી પ્રોડક્ટ્સને ટક્કર આપી શકે, એના માટે ટકાવી રાખવા માટે હું જે કાંઈ મિશ્રનો ઉપયોગ કરું છું એને શું કહેવામાં આવશે? માર્કેટિંગ મિશ્ર, જેને આપણે 4P તરીકે ઓળખવામાં આવે છે. એમાં પેદાશ, કિંમત, વિતરણ, અભિવૃદ્ધિ આ 4 વસ્તુનો સમાવેશ છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો. તો અહીં જે તમને પોઈન્ટ આપેલા છે એમાંથી 3 મુદ્દા છે તમે સમજૂતી સાથે લખેલા હશે તો એના 2 માર્ક્સ મળશે. તો શારીરિક અને માનસિક શોષણ. તો શારીરિક અને માનસિક શોષણ જે ગ્રાહકનું કેવી રીતે થાય છે? તો હલકી ગુણવત્તાવાળી વસ્તુ કે બનાવટી વસ્તુ છે આપણે ગ્રાહકને જ્યારે પહોંચાડવામાં આવતી હોય છે કે પૂરી પાડવામાં આવતી હોય છે તો હલકી વસ્તુને ખાદ્ય વસ્તુ છે એ જે ખોરાક છે એનાથી એને શારીરિક નુકસાન થઈ શકે છે. પછી ઘણી બધી વાત છે એ દુઃખની લાગણી અનુભવે છે, તેને લીધે છે એને માનસિક શોષણ પણ થાય છે. ત્યારબાદ છે આર્થિક શોષણ. તો ઘણી બધી વાર વેપારીઓ છે કે ઉત્પાદકો છે એ સંગ્રહખોરી કરતા હોય, કાળા બજારી કરતા હોય છે. એને લીધે શું થાય છે કે વસ્તુની કિંમત બજારમાં વધવા માંડે, ત્યારબાદ જે વસ્તુ છે એ બજારમાં પહોંચાડતા હોય છે. એને લીધે શું થાય કે એ લોકો વધારે કિંમતનો લાભ લેવા માટે જે કરે છે તેને શું કહેવાય છે? આર્થિક શોષણ. કૃત્રિમ અછત ઊભી કરે માર્કેટમાં જેથી કરીને ભાવ છે એ વધારે મળે પ્રોડક્ટના. જાહેર હિતોને નુકસાન. તો ઘણી બધી પેદાશમાં ઘણી બધી વાર ઘણા બધા એવા છે કે પ્રોડક્ટ એવા બધા વસ્તુઓ વાપરવામાં આવતી હોય છે જે પર્યાવરણને નુકસાન કરતી હોય છે. એ બધું છે એ જાહેર હિતોને છે નુકસાન કરતી હોય છે. અમુક વાર રેસિડેન્ટ એરિયામાં કારખાના હોય જે ખરાબ પાણી છે એનો નિકાલ બારે કરતા હોય તો આજુબાજુના વિસ્તારના અંદર બોરની અંદર પાણી છે ખરાબ આવે તો એ જાહેર રીતને નુકસાન થયું કહેવાય. તો એ ધંધાએ ધ્યાન રાખવું જોઈએ. એ ધંધાની એક ગ્રાહકના એક ઇનડાયરેક્ટ રીતે તમે એનું શોષણ જ કરો છો. પછી જાહેર હિતની અરજી વિશે ટૂંકમાં જણાવો. જાહેર હિતની અરજી કોને કહેવાય?
તો કે સમાજમાં કેટલાક વ્યક્તિઓ અદાલતમાં જતા અચકાય છે. ઘણી વખત ગ્રાહક સાથે કોઈ પણ જાતની છેતરપિંડી થઈ હોય તો એ અદાલતમાં જતા ભાઈ 200-500 રૂપિયાનું નુકસાન થયું છે, શું કામ અદાલતમાં જવું જોઈએ ને શું કામ કેસ કબાડામાં પડવું જોઈએ, બીજી વાર આપણે ત્યાંથી માલ સામાન નહીં લઈએ, આપણે એવું વિચારતા હોઈએ છીએ. અને કેટલાક પ્રશ્નો કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહને નહીં પરંતુ સમગ્ર સમાજના અસર કરતા હોય છે. હવે આપણા માટે 200-500 નુકસાન છે પણ આખા સમાજ માટે તો બહુ મોટું નુકસાન થતું હોય એવું બની શકે. બરાબર, તો આવા પ્રશ્નોની કોઈ પણ વ્યક્તિ અથવા તો જેને નુકસાન થયું હોય તે વ્યક્તિ જાહેર હિતની અરજી કરી શકે છે. જાહેર હિતની અરજી ક્યાં થાય છે તો કે સર્વોચ્ચ અદાલત એટલે કે રાજ્યની વડી અદાલતમાં પણ કરવામાં આવે છે. અને કોર્ટ અરજી વાંચીને યોગ્ય લાગે તો કેસ દાખલ કરીને તેના પક્ષકારોને હાજર કરે છે અને તેની અરજી પર ચુકાદો આપે છે. બરાબર, જો કોર્ટને એવું લાગે કે આમાં બે પક્ષકારને બોલાવીને બેને સાંભળવાની જરૂર છે તો બેને બોલાવશે, બેના જે પ્રશ્નો છે, જે કમ્પ્લેન છે, જે કંઈ એની સામે આર્ગ્યુમેન્ટ છે એને સાંભળશે અને પછી પોતાનો ચુકાદો એ આપશે. ધંધાકીય પર્યાવરણના સામાજિક પરિબળો વિશે જણાવો. તો અહીં કોઈ પણ 6 મુદ્દા છે એના 2 માર્ક્સ તમને મળશે. તો કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ સમાજમાં જેનો ઉદ્ભવ થતો હોય છે, એનો વિકાસ થાય છે અને એનો અંત પણ છે એ સમાજમાં જ આવતો હોય છે. હવે ઘણી બધી વાત છે, સમાજથી અલગ રહીને ક્યારેય છે ધંધો છે એ પોતાનો વિકાસ ના કરી શકે. કોઈ પણ ધંધાને છે, કોઈ પણ બિઝનેસ છે એ ડેવલપ થવું હોય તો સમાજની વચ્ચે રહીને જ છે એ વિકાસ કરી શકશે. ગ્રાહક છે તો સમાજ છે, સમાજ છે તો ગ્રાહકની, આવું ગાંધીજીએ પોતાના ટ્રસ્ટીશિપના સિદ્ધાંતમાં પણ કીધું છે. તો સમાજ એટલે શું થાય? માનવ સમૂહો, સામાજિક સંસ્થાઓ અને સામાજિક રીતિ રિવાજો અને પરંપરાઓ છે એ સમાજ કહેવાય છે. હવે સમાજ છે સતત ગતિશીલ અને પરિવર્તનશીલ હોય છે. લોકોની રહેણી કેણી અને જીવનશૈલી કાયમ એકસરખી રહેતી નથી હોતી, બદલાતા રહેતા હોય છે. તે મુજબ છે ધંધાકીય પરિબળો છે પોતાની નીતિમાં, પોતાના પરિબળોમાં છે ફેરફાર કરવાની જરૂર હોય છે. કે લોકોની માન્યતા છે, જીવનશૈલી છે એ મુજબ છે વસ્તુનું ઉત્પાદન કરવાનું અને લોકોની જે જરૂરિયાત છે એને પહોંચી વળવાનું છે એ કોઈ પણ બિઝનેસ છે એ પ્રયત્ન કરવાનો હોય છે. મોટાભાગના લોકો છે પોતાની માન્યતાઓ અને રીત રિવાજોને આધારે તેમના વિકાસને લગતા નિર્ણયો લેતા હોય છે. કે લોકો છે પોતાની જે માન્યતા છે, પોતાના જે રીત રિવાજ છે એને જ અનુસરતા હોય છે અને એ મુજબ જ કોઈ પણ વસ્તુની છે એ ખરીદી કરતા હોય છે. લોકો કઈ આર્થિક પ્રવૃત્તિ કરવી, કઈ રીતે કરવી, કેટલા પ્રમાણમાં કરવી, એ બધા નિર્ણય છે પોતાની જ્ઞાતિ, સંપ્રદાય, બરાબર, પોતાના આજુબાજુના સગાવાલાઓને નિર્ણય, એના જે નિર્ણય હોય છે એના ઉપરથી લેતા હોય છે. તો આમાં ઘણી બધી વાત છે, સમાજમાં ઘણી બધી સામાજિક સંસ્થા છે એનું પ્રભુત્વ હોય છે. તો આ બધું છે સમાજને ક્યાંક ને ક્યાંક અસર કરતું હોય છે. તો એ મુજબ છે ધંધાએ એ લોકોની જે હિત છે, એની લાગણી છે ના દુપાય એ મુજબ છે પોતાનું ઉત્પાદન કરવું જોઈએ. જેથી કરીને સમાજના રીતિ રિવાજો છે, પરંપરા છે, રહેણી કહેણી છે, સાંસ્કૃતિક પરંપરાઓ છે, આ બધું જળવાઈ રહે. બરાબર, અને આવા પરિબળોને ધંધાકીય એકમની નિર્ણય પ્રક્રિયા પર પણ અસર કરતા હોય છે. ધંધાની અંદર કોઈ પણ જાતનો નિર્ણય લેવામાં આવે ત્યારે સમાજને પણ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવતો હોય છે. 3 માર્કમાં પૂછે તો આખો લખવું પડે અને જો તમને 2 માર્કમાં પૂછે તો તમે શોર્ટમાં સમજાવી દો. સમાજ એટલે શું ડિટેલમાં ન સમજાવો પણ એનાથી અસર શું આવે છે એ તો તમારે સમજાવવું પડે. પછી છે ઉદારીકરણનો અર્થ સમજાવો. ઉદારીકરણ એટલે શું થાય તો કે 1947 થી 1991 સુધીનો સમયગાળો છે એ વ્યાપાર ઉદ્યોગ માટે અંકુશિત વાતાવરણમાં રહ્યો હતો. અગાઉ ધંધાકીય અર્થકરણ પર અનેક પ્રકારના નિયંત્રણો અને અંકુશો મૂકવામાં આવ્યા હતા. પહેલાં આઝાદી પછી અને 1991 પહેલાં જે ઉદ્યોગો પર અમુક પ્રકારના નિયંત્રણો, અમુક પ્રકારની છૂટછાટ ઉદ્યોગોને આપવામાં નથી આવી. બરાબર છે, એટલે ઉદારીકરણ એટલે શું થાય તો કે વેપાર ઉદ્યોગ પરથી બિનજરૂરી અંકુશ અને નિયંત્રણો દૂર કરવો. એટલે ધંધા, ઉદ્યોગો, વેપાર છે એના ઉપર અંકુશો હોય, અમુક નિયંત્રણો કાયદાકીય રીતે લગાવવામાં આવેલા હોય એને હટાવી લેવા, જેથી કરીને લોકો મુક્ત રીતે વેપાર કરી શકે, છૂટછાટથી વેપાર કરી શકે. અને આવા નિયંત્રણો દૂર કરવાથી એના ધંધાના વૃદ્ધિ અને વિકાસનું વાતાવરણનું સર્જન થાય છે. ધંધો છે પોતાની રીતે આગળ વધી શકે છે. ટૂંકમાં ઉદારીકરણ એટલે તો કે અંકુશિત અર્થકારણને ત્યાગીને વેપાર ઉદ્યોગોને મુક્તિના વાતાવરણમાં મૂકવા, એ લોકોને છૂટથી વેપાર કરવા દો. બરાબર છે, જેથી કરીને દેશની પ્રગતિમાં એ લોકો ફાળો આપી શકે. 1991ના જુલાઈ માસથી ધંધાકીય અર્થવ્યવસ્થા પર વિવિધ પ્રકારના અંકુશ અને પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. ઉદારીકરણના ભાગરૂપે આ અંકુશો ધીમે ધીમે હળવા કરવામાં આવ્યા અને કેટલાક ક્ષેત્રોમાંથી અંકુશો મોટે ભાગે સંપૂર્ણપણે નાબૂદ પણ કરવામાં આવ્યા, જેથી કરીને લોકો મુક્ત રીતે વેપાર કરી શકે. આ તમારા હતા ક્વેશ્ચન નંબર 31 to 47. 17 ક્વેશ્ચનમાંથી તમારે કોઈ પણ 13 ક્વેશ્ચન લખવાના છે. 26 માર્કનું સેક્શન છે જે બોર્ડ એક્ઝામમાં તમારે 2 માંથી 2 માર્ક કવર કરવાના છે દરેક ક્વેશ્ચનના.
26માંથી એટલીસ્ટ આપણે એવી એક્સપેક્ટેશન તો રાખીએ જ કે તમને 24 માર્ક તો આરામથી આવે જ. બરાબર છે. આગલા વિડીયોના આપણે જોશું સેક્શન ડી અને ઈ ના ડિટેલમાં ક્વેશ્ચન આન્સર કેટલું લખવાનું છે અને કેવી રીતે લખવાનું છે. થેન્ક યુ.